क्वेश्चन नंबर 10 AgF2 સિલ્વર ડાયફ્લોરાઇડ અસ્થાયી સંયોજન છે, પરંતુ જો તે બની જાય અસ્થાયી છે પણ ધારો કે બની ગયો તો તે પ્રબળ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. શા માટે? સમજો બેટા. સિલ્વર પરમાણુ ક્રમાંક 47 પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ સિલ્વરની. તો સિલ્વર પરમાણુ ક્રમાંક 47 છે, એનાથી નાનું નિષ્ક્રિય ક્રિપ્ટોન 36. ક્રિપ્ટોન પછી શું આવે તો કે 5s 4d અને 5p. બરાબર છે. તો ક્રિપ્ટોન 36 ને 2 38 અને 38 ને 10 48. ધ્યાન આપજો. બરાબર છે. અહીંયા આપણે 47 કરવાના છે એટલે અહીંયા ખરેખર થાય 5s to 4d9, પરંતુ અહીંયા શું થાય તો કે અનિયમિત એટલે અપવાદરૂપ કોપરની જેમ અહીંયા અપવાદરૂપ શું જોવા મળે 5s1 4d10 જોવા મળે. બરાબર છે. હવે શું કહે છે મારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, તો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય બોલો? 5s માંથી કે 4d માંથી? સૌથી બહારની કક્ષામાંથી દૂર થાય. અહીંયા મુખ્ય ક્વોન્ટમમાં 4 છે એટલે કે અંદરની કક્ષક છે, અંદરની કક્ષાની કક્ષક છે, અને 5s એ બહારની કક્ષાની કક્ષક છે. બરાબર છે. આ રીતે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા અને પાંચમી કક્ષા. તો 5s છે એ પાંચમી કક્ષાની અંદરનું કક્ષક છે અને જે d છે એ 4d અંદરની કક્ષક છે. તો ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી થાય? 5s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય. બરાબર છે. સાથે સાથે આપણે ઇલેક્ટ્રોન રચના ભરીએ છીએ આ રીતે, એટલે કે ઇલેક્ટ્રોન પહેલા ભરાય 5s માં, પછી 4d માં ભરાય. અહીંયા અપવાદરૂપ છે માટે બે માંથી એક આપણે 4d ની અંદર ભર્યો છે, બાકી પહેલા ભરાય 4s માં 5s માં. હવે જ્યારે ઇલેક્ટ્રોન દૂર થવાનું હોય ત્યારે એ 5s માંથી દૂર થાય. મિત્રો આ અંદરની કક્ષા છે એટલે આપણે એની જગ્યાએ આવું પણ લખી શકીએ. ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ 4d10 અને 5s1 બંને એક જ વસ્તુ છે. આ બંને વસ્તુ એક જ છે, પરંતુ મુખ્ય ક્વોન્ટમમાં 4 અંદરનો છે માટે વહેલા લખ્યું અને પછી લખ્યું. આપણે 12મા ધોરણમાં આ રીતે નહીં લખીએ, આ રીતે લખીશું. અત્યારે આપણે ઇલેક્ટ્રોન રચના જો સમજતા થયા છે, ઇલેક્ટ્રોન રચના ભરતા શીખ્યા છે, માટે અત્યારે આપણે ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખીએ છીએ 5s અને 4d. એટલે ઇલેક્ટ્રોન પહેલા 5s માં ભરાય અને પછી 4d માં ભરાય છે, n+l રૂલ અનુસાર. બરાબર છે. આમ લખો કે આમ લખો બધે એક જ છે. તો હવે આનો શું થયું તો કે તમે જો અહીંયા ક્રિપ્ટોન અહીંયા સિલ્વરની બહારની કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર છે. 5 મુખ્ય ક્વોન્ટમમાં 5 માં એક જ ઇલેક્ટ્રોન છે. આથી કહી શકાય, આથી સ્પષ્ટ છે કે Ag નો સ્થાયી ઓક્સિડેશન આંક બરાબર +1 છે. પછી તો અંદરની કક્ષા છે, અંદરની કક્ષાની કક્ષા છે એટલે એ તો ઇલેક્ટ્રોન દૂર નહીં કરે. બરાબર છે. તો એની સિલ્વર માટે સ્થાયી ઓક્સિડેશન +1 છે. અહીંયા આપણે જોઈએ તો AgF2 ની અંદર એમાં Ag નો ઓક્સિડેશન આંક કેટલો છે તો કે Ag નો ઓક્સિડેશન આંક +2 છે અહીંયા. બરાબર છે. પરંતુ એનો અર્થ એવો થયો કે અહીંયા Ag છે, બરાબર છે, એમાં ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગયો છે માટે અનસ્ટેબલ થઈ ગયો. બરાબર છે. તેથી તે શું છે? અસ્થાયી થાય છે, Ag2+. આથી શું થાય તો કે Ag2+ અનસ્ટેબલ બને એટલે એ ઇલેક્ટ્રોન મેળવવા માટે તલપાપડ થાય. એટલે એ ઇલેક્ટ્રોન જેવો મળે કે તરત એ Ag માં ફેરવાઈ જાય. આમ એનો અર્થ શું થયો કે AgF2 ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે છે. અને જે રિડક્શન પામે એ બીજાનું ઓક્સિજન કરે, તેથી કહી શકાય કે તે પ્રબળ
ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે કે જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને વચ્ચે પ્રક્રિયા થતી હોય અને તે દરમિયાન જો રિડક્શન કરતાનું પ્રમાણ વધુ હોય ઓક્સિડેશન કરતાની સાપેક્ષમાં, તો તે વખતે જે સંયોજન બને એ નિમ્નતર ઓક્સિજન અવસ્થા ધરાવતું હોય, અને જો ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે હોય રિડક્શન કરતાની સાપેક્ષમાં, તો તે ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થા ધરાવતું છે. મિત્રો આ તો સ્ટેટમેન્ટ દ્વારા યાદ જ રાખવાનું છે. આ તમને કઈ રીતે કહું થાય છે, પ્રક્રિયા ઉદાહરણ દ્વારા તેને દર્શાવો એવું તમને અહીંયા કીધેલું છે. તો તમારે આ સ્ટેટમેન્ટ મોડે રાખવાનું છે. હું આને જેને JEE નીટ કરવાનું છે તેને ગુજરાત બોર્ડ માટે જરૂર નથી. તો અહીંયા જગ્યાના અભાવે મેં ટેબલ બનાવી નથી. જો અહીંયા તમે જો પહેલી રિએક્શન જે છે ફર્સ્ટ રિએક્શન, એની અંદર ફોસ્ફરસ અને ફ્લોરિન લીધો, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, બરાબર છે. બીજાની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરાઈ, અને ત્રીજાની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરાઈ. અહીંયા ફોસ્ફરસ કાર્બન અને પોટેશિયમ રિડક્શન કરતા તરીકે વર્તે છે, અને F2O2 એ ઓક્સિડેશન કરતા તરીકે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે, રિડક્શન પોતાનું કહે છે, બીજાનું ઓક્સિજન કરવાની વૃત્તિ દર્શાવે છે. તો અહીંયા એવું કહે છે કે જ્યારે અહીંયા P4 લખાય ને મિત્રો, તો કે જ્યારે રિડક્શન કરતા વધારે રાખવામાં આવે અને ઓક્સિડેશન કરતા ઓછો હોય બંનેની સાપેક્ષમાં, તો P વધારે છે, બરાબર છે, F ઓછો છે તો તે PF3 બનાવે, અને F વધારે હોય તો PF5 બનાવશે. અહીંયા કાર્બન રિડક્શન કરતા તરીકે હોય અને ઓક્સિજન કરતા તરીકે O2 હોય, તો જો રિડક્શન કરતા વધારે હોય તો CO બનાવશે, અને જો ઓક્સિડેશન કરતા વધારે છે તો CO2 બનાવશે. એ જ પ્રકારે પોટેશિયમ રિડક્શન કરતા તરીકે હોય અને વધારે હોય તો તે K2O બનાવશે, અને અગર ઓક્સિજન વધારે છે તો તે K2O2 બનાવશે. તમે અહીંયા જુઓ, અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન 0 છે, અહીંયા પણ 0 છે, આ બધા 0 જ દીધા છે આપણે, બરાબર છે. અહીંયા તો કે ફોસ્ફરસ +3 બને છે, અહીંયા ફોસ્ફરસ +5 બને છે, અહીંયા કાર્બન તો કે +2 બને છે, અહીંયા +4 બને છે, અહીંયા તો કે પોટેશિયમ +1 છે, બરાબર છે. પણ અહીંયા ઓક્સિજન કેવો છે તો કે -2 છે, અને અહીંયા ઓક્સિજન કેવો છે -1 છે, બરાબર છે. તો તમે જુઓ, જ્યારે રિડક્શન કરતા વધારે હશે ત્યારે નિમ્નતર ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળશે, જ્યારે ઓક્સિજન કરતા છે ત્યારે ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થા ધરાવતું ઓક્સિજન કરતા સંયોજન મળશે, બરાબર છે. અહીંયા તો કે કાર્બન 0 થી +2, અને અહીંયા તો કે કાર્બન વધારે હોય તો C+2, એટલે કે નિમ્નતર રિડક્શન કરતા વધારે હોય ત્યારે આપણને નિમ્નતર ઓક્સિજન અવસ્થા ધરાવતું સંયોજન મળે છે, અને જો ઓક્સિજન કરતા વધારે હોય તો ઉચ્ચતર ઓક્સિજન અવસ્થા ધરાવતું સંયોજન મળે છે. અહીંયા પણ એ વસ્તુ લાગુ પડશે. અહીંયા નેગેટિવના ફોર્મમાં જઈએ તો પોટેશિયમ જ્યારે વધારે હોય છે ત્યારે ઓક્સિજનનો -2 ઓક્સિડેશન ચાર્જ જોવા મળે છે, એટલે કે ઓક્સિજન આ કેવું છે નિમ્નતર છે, અને અહીંયા ઓક્સિજન આના સાપેક્ષમાં કેવું છે ઉચ્ચતર છે તેમ કહી શકાય. તમારે બધું યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. ફક્ત આટલું યાદ રાખો કે રિડક્શન કરતા વધારે હોય તો ઓછો ઓક્સિજન ધરાવતો આપણને સંયોજન મળે, અને જો ઓક્સિજન કરતા વધારે હોય તો ઊંચો ઓક્સિડેશન ધરાવતો આપણને સંયોજન મળે. એટલું યાદ રાખવું ચાલશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન શું કહે છે અહીંયા, આલ્કલાઇન KMnO4, આલ્કલાઇન એટલે કે બેઝિક KMnO4 અને એસિડિક KMnO4 બંને પ્રબળ ઓક્સિજન કરતા છે. આમ છતાં પણ જ્યારે ટોલ્યુઇનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે આલ્કોહોલ ઉમેરવામાં આવે છે, નહીં કે એસિડ અથવા બેઝ. આવું શા માટે થાય છે? તો પહેલા તો મિત્રો સમજો અને સમજવા માટે પ્રયત્ન કરીએ. તમે જ્યારે કોઈ પ્રસંગમાં, તમારા સમાજની અંદર સામાજિક પ્રસંગમાં, તમારા કોઈ રિલેટિવ્સના પ્રસંગમાં તમે ગયા છો, તો તમારે ક્યાં અથવા તમારા ઘરે કોઈ ફેમિલી તમારા ઘરે ગેસ્ટ પડીને આવ્યું છે, તો તમારા ઘરમાં જ્યારે કોઈ નવું ફેમિલી આવશે, તમે પરિચિત છો, તમારા સગા સંબંધીમાંથી જ છે, તો રક્ષાબંધન આવી રહી છે અને તમારા તો કે તમારા ફૂઈ તમારા ઘરે આવે છે, બરાબર. ફૂઈ ફૂવા એમના ધારો કે 2 છોકરા છે, બરાબર. મોટો છે એ 12મા ધોરણમાં, 11મા 12મા ધોરણમાં છે, અને નાનો છે એ હજુ ફક્ત 4થા-5મા ધોરણમાં છે. તમારા ઘરમાં પણ કન્ડિશન એવી છે, બરાબર છે, કે તમે 2 ભાઈ કે બેન છો, એમાં એક છે 11મા ધોરણમાં ભણે છે, 12મા ધોરણ 11-12માં ભણે છે, અને એક છે 4થા-5મા ધોરણમાં ભણે છે. તો શું થશે, જ્યારે તમારા ઘરે ફેમિલી આવશે તો ગ્રુપ પડી જશે. કેવા? તો કે લેડીઝ, જેન્ટ્સ, બરાબર. જેન્ટ્સ હશે ન્યૂઝ જોતા હશે તો એમની વાતો કરતા હશે. જે 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે, એટલે કે હાયર સેકન્ડરીમાં જે ભણે છે, એમનું ગ્રુપ અલગ થઈ જશે, અને નાના બાળકોનું ગ્રુપ અલગ થઈ જશે, બરાબર છે.
તો સામાન્ય રીતે પોતાની એજના સમકક્ષ લોકો હોય તો એ લોકોના વિચારો એક સરખા હોય માટે એ લોકોનું ગ્રુપ બની જાય. એવી રીતે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય, કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, તો જ્યારે એક જ માધ્યમ હોય, ઘન તો ઘન માધ્યમ, પ્રવાહી તો પ્રવાહી માધ્યમ, બરાબર છે, પ્રવાહીમાં ધ્રુવીય તો ધ્રુવીય માધ્યમ, અધ્રુવીય તો અધ્રુવીય માધ્યમ. તો મિત્રો યાદ રાખો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે સમાન દ્રાવણ, સમાન મિશ્રણમાં થતી હોય, સમાન અવસ્થામાં થતી હોય, સમાન અર્થ એક જ માધ્યમની અંદર થતી હોય, તો તે પ્રક્રિયા હંમેશા કેવી હોય તો કે ઝડપથી, એનો પ્રક્રિયા દર હંમેશા વધારે જોવા મળે. તો આપણે એક સ્ટેટમેન્ટ લખીએ કે સામાન્ય રીતે એક જ માધ્યમમાં, એને શું કહેવાય, સમાન, એક જ માધ્યમમાં જો બધા જ પ્રક્રિયક હોય તો તે પ્રક્રિયાનો દર, ઝડપી જોવા મળે છે. હવે તમે જો અહીંયા આપણે 3 પ્રકારના પદાર્થ જોયા, પોટેશિયમ પરમેંગેનેટ, ટોલ્યુઇન અને આલ્કોહોલ. તો આપણે તેને દર્શાવીએ. ચલો પહેલા લઈએ આપણે પોટેશિયમ પરમેંગેનેટ, KMnO4. પછી લઈએ આપણે આલ્કોહોલ, બરાબર છે, CH3OH હોય, CH3CH2OH હોય, આપણે કોમન લખ્યું આલ્કોહોલ. અને અહીંયા લઈએ આપણે ટોલ્યુઇન. હવે અહીંયા તમે જુઓ તો પોટેશિયમ પરમેંગેનેટ છે ને એમાં K+ છે ને MnO4- છે, એટલે કે અહીંયા ધ્રુવ ઉત્પન્ન થયેલા છે, એટલે કે આ અણુ કેવો છે, ધ્રુવીય છે. આલ્કોહોલ ની અંદર ઓક્સિજન માઇનસ છે અને હાઇડ્રોજન પ્લસ છે અને કાર્બન પણ છે, એટલે કે તે ધ્રુવીય છે. સાથે સાથે તે કાર્બનિક પદાર્થ છે, તે કાર્બનિક પદાર્થ પણ છે. અને ટોલ્યુઇન એ કાર્બનિક પદાર્થ છે. મિત્રો કાર્બનિક પદાર્થ કેવા હોય, અધ્રુવીય હોય. કાર્બનિક પદાર્થ કેવા હોય, અધ્રુવીય હોય. હવે તમે અહીંયા એસિડ કે બેઝ નાખો છો તો પણ ધ્રુવીયતા ઉત્પન્ન થાય, પ્લસ માઇનસ ને કારણે, બરાબર છે. તો હવે તમે જુઓ, મારે પ્રક્રિયા આ બે વચ્ચે કરાવવાની છે, પણ આ ધ્રુવીય છે અને આ અધ્રુવીય છે, તો બંનેનું માધ્યમ અલગ અલગ છે. તેલ અને પાણીને તમે મિશ્ર કરો તો ક્યારેય એ મિશ્ર થાય નહીં. એ બંને તો કે અલગ અલગ સ્તર બનાવી દેશે. પાણી અને તેલ, પાણી અને ઘી મિક્સ ના કરી શકાય, પણ તેલ અને ઘી મિક્સ થશે. કેરોસીન અને પેટ્રોલ મિક્સ થશે, પણ કેરોસીન અને પાણી કે પેટ્રોલ અને પાણી મિક્સ ક્યારેય થશે નહીં, કારણ કે બંનેના માધ્યમ જુદા જુદા છે. એક ધ્રુવીય છે અને બીજું અધ્રુવીય છે, એટલે કાર્બનિક અને ધ્રુવીય બે માધ્યમને ભેગા કરી શકાય નહીં. તો અહીંયા આપણો જે આલ્કોહોલ છે, આલ્કોહોલ, બરાબર છે, એ એક વિશિષ્ટ પ્રકારનો અહીંયા ઘટક પુરવાર થશે. કેમ? એ ધ્રુવીય પણ છે અને અધ્રુવીય પણ છે, ધ્રુવીય પણ છે અને કાર્બનિક પદાર્થ પણ છે. એટલે આ બંને તો કે દૂર દૂર છે, તો એ બંનેને જોડવાનું કાર્ય કોણ કરશે? આલ્કોહોલ કરશે. એટલે કે ઇન્ટરમીડિયેટ તરીકેનો રોલ અપનાવશે, એક ઇન્ટરમીડિયેટ બની જશે, માધ્યમ બની જશે અને આ બંનેને પોતાની સાથે રાખશે. એટલે આની પાસે પણ કામ કરાવી શકશે અને આની પાસે પણ કામ કરાવી શકશે. અને તેને કારણે પ્રક્રિયા કેવી થશે? છે અત્યારે વિસમાન પ્રણાલી છે. આ તૈલી છે, આ તૈલી છે અને આ પાણી સ્વરૂપે છે. આ અધ્રુવીય છે અને આ ધ્રુવીય છે, પણ એ બંનેને નજીક લાવવાનું કાર્ય કોણ કરે છે? આલ્કોહોલ કરે છે. એટલે આલ્કોહોલ ઇન્ટરમીડિયેટ તરીકેનું કામ કરે છે અને તેને કારણે રાસાયણિક પ્રક્રિયા ઝડપથી જોવા મળે છે. હવે અહીંયા તમને સંતુલિત રેડોક્સ સમીકરણની વાત કરી છે. અહીંયા જગ્યાનો અભાવ છે, છતાં હું શોર્ટમાં નાના અક્ષરોમાં લખી દઉં છું, બોર્ડ પર પણ તમે વ્યવસ્થિત જોઈ લેજો. અહીંયા શું કહે છે તો કે પ્રક્રિયા દરમિયાન આપણો ટોલ્યુઇન છે, CH3,
આ CH3 જ્યારે પોટેશિયમ પરમેંગેનેટ, કયો પોટેશિયમ પરમેંગેનેટ છે? આલ્કોહોલિક. અહીંયા મિત્રો K+ નથી લખ્યું. K+ શું છે? ભણી ગયા આપણે, પ્રેક્ષક આયન છે, બરાબર છે, માટે આપણે દર્શાવતા નથી. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો સૌપ્રથમ ટોલ્યુઇન માંથી બેન્ઝોએટ આયન બનશે, COO- બેન્ઝોએટ આયન બનશે, અને MnO4- છે, એમાંથી MnO2 બનશે. ધ્યાન આપજો, બરાબર છે. હવે તમે જ્યારે આ પ્રક્રિયાને સંતુલિત કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા MnO4 છે ને 2 ટાઈમ્સ થશે, અને એને કારણે અહીંયા MnO2 છે 2 ટાઈમ્સ થશે, બરાબર છે. સાથે સાથે અહીંયા તો કે હાઇડ્રોક્સાઇડ આયન પણ ઉત્પન્ન થશે અને પાણીનો અણુ પણ ઉત્પન્ન થશે, બરાબર છે. તો અહીંયા જો -2, અહીંયા -1 અને -1 -2 થઈ ગયા, બરાબર છે. Mn બે વખત ઓક્સિજન તો કે 4 2 2 નું 4 5 અને 6, બરાબર છે. અને આ બે 8, તો અહીંયા પણ 8 થઈ ગયા, બરાબર છે. હાઇડ્રોજન પણ 3 3 થઈ ગયા. તો આ રીતે એનું બેલેન્સ સમીકરણ છે, આ એનું સંતુલિત સમીકરણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 12 નો જ પેટા ક્વેશ્ચન છે. શું કહે છે? ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણમાં, ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણ, કાર્બન સિવાયનું સાદી ભાષામાં સંયોજન છે, એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે તીવ્ર વાસવાળો HCl વાયુ ઉત્પન્ન થાય છે. અને જ્યારે ક્લોરાઇડની જગ્યાએ બ્રોમાઇડ પ્રકારનું, બ્રોમાઇડ આયન ધરાવતું જ્યારે એની અંદર કોઈ અકાર્બનિક પદાર્થ પાણીમાં દ્રાવ્ય કરેલ છે અને તે વખતે જ્યારે H2SO પર પસાર કરવામાં આવે છે તો બ્રોમિનની લાલ રંગની વરાળ ઉત્પન્ન થાય છે. હવે ધ્યાન આપજો, અહીંયા બંને પ્રક્રિયાઓમાં ક્લોરીન અને બ્રોમિન એટલે હેલોજન પ્રકારના સંયોજનો છે, બરાબર છે, પણ અલગ અલગ પ્રક્રિયા આપી છે. આવું શા માટે થાય છે? તો અહીંયા તમે જુઓ, અહીંયા આપણે ક્લોરાઇડ યુક્ત પદાર્થ તરીકે સોડિયમ ક્લોરાઇડ લીધો. સોડિયમ ક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે અહીંયા જે H2SO4 છે એ આ રીતે H+ આયન અને HSO4- આયનમાં વિઘટન પામશે. તો અહીંયા Na+ છે અને Cl- છે, તો Na+ સાથે HSO4 જોડાશે અને Cl- H+ સાથે જોડાશે અને આ રીતે હાઇડ્રોક્લોરાઇડ સંયોજન આપશે. હવે એ જ પ્રકારે સોડિયમ બ્રોમાઇડની પ્રક્રિયા કરીએ છીએ તો સોડિયમ બ્રોમાઇડ સલ્ફ્યુરિક એસિડ સાથે આ જ પ્રક્રિયા કરશે અને H ની જગ્યાએ HBr આપશે. પ્રક્રિયા બંને એક સરખી જ છે, બરાબર છે, બંનેમાં એક સરખું જ થશે. પણ અહીંયા શું કહે છે? અહીંયા આપણું જે HCl અને HBr છે એમાં HCl કરતા HBr જે છે આ નિર્બળ, અહીંયા HBr છે એ નિર્બળ રિડક્શન કરતા છે અને HBr છે એ HCl ની સાપેક્ષમાં પ્રબળ રિડક્શન કરતા છે. એટલે HCl પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે એ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરશે, બરાબર છે. HBr શું છે? એ રિડક્શન કરતા તરીકે વર્તશે, ત્યારે સલ્ફ્યુરિક એસિડ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. બંને વચ્ચે પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થશે એમાં રિડક્શન કરતા શું કરશે? સામેવાળાને ઇલેક્ટ્રોન આપશે. તો એને કારણે શું થશે? અહીંયા સલ્ફર +6 છે તો એ SO2 માં ફેરવાઈ જશે એટલે +4 માં ફેરવાશે. એટલે અહીંયા શું થયું? રિડક્શન થયું. એટલે HBr સલ્ફેટ આયનમાં સલ્ફેટનું સલ્ફર ડાયોક્સાઇડમાં રિડક્શન કરે છે અને એથી +6 થી +4 માં ફેરવાઈ જાય છે. સાથે સાથે Br, અહીંયા જે માઇનસ છે, અહીંયા Br-1 હોય, H+1 હોય, તો Br પોતાનો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ દર્શાવે છે અને આ ઇલેક્ટ્રોન સલ્ફરે મેળવ્યો, બરાબર છે. તો 2 Br- 2 ઇલેક્ટ્રોન આપે એટલે અહીંયા +6 ની જગ્યાએ +4 થઈ જાય અને 2 Br પરમાણુ Br2 માં ફેરવાઈ જશે. આમ લાલ રંગની વરાળ જોવા મળશે, લાલ રંગની વરાળ જોવા મળશે, બરાબર છે. અને HCl છે એ તીવ્ર વાસ ધરાવતો વાયુ છે, બરાબર છે. તો આન્સર શું આવશે? તો કે HCl ની સાપેક્ષમાં HBr પ્રબળ રિડક્શન કરતા હોવાથી, એટલે આપણે અહીંયા એક સ્ટેટમેન્ટ લખી દઈએ વચ્ચે, HCl કરતા HBr રિડક્શન કરતા હોવાથી H2SO4 નું
અથવા SO4 2- આયનનું SO2 માં બરાબર છે શું કરે છે? રિડક્શન કરે છે. મિત્રો યાદ રાખો કે જ્યારે સલ્ફેટ આયન હોય એ રિડક્શન અનુભવે તો હંમેશા SO2 માં જ ફેરવાય. ક્વેશ્ચન નંબર 13 પ્રશ્ન શું કહે છે કે તમને જે રેડોક્સ પ્રક્રિયા સમીકરણ આપેલા છે તેમાં ઓક્સિડેશન પામેલ સ્પીસીસ એટલે કે ઓક્સિડાઇઝ સ્પીસીસ અને રિડક્શન પામતી જે સ્પીસીસ છે એટલે કે રિડ્યુસ સ્પીસીસ બરાબર છે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાને ઓળખી બતાવો. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જેનું ઓક્સિડેશન થતું હોય એ બીજાનું રિડક્શન કરે, જેનું ઓક્સિડેશન થતું હોય એ બીજાનું રિડક્શન કરે તે રિડક્શન કરતા છે, અને જે પોતાનું રિડક્શન કરતું હોય એ બીજાનું ઓક્સિડેશન કરે માટે જે રિડ્યુસ સ્પીસીસ છે બરાબર છે એ ઓક્સિડેશન કરતા થાય. એટલે આપણે લખી દીધું જુઓ, જે ઓક્સિડેશન પામે છે તેને ઓક્સિડાઇઝ સ્પીસીસ કહેવાય અને તે બીજાનું રિડક્શન કરે એટલે રિડક્શન કરતા કહેવાય. જે પોતે રિડક્શન અનુભવે છે એને રિડ્યુસ સ્પીસીસ કહેવાય અને જે રિડ્યુસ સ્પીસીસ છે રિડક્શન કરે છે પોતાનું, બીજાનું ઓક્સિડેશન કરે છે માટે એ ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય. હવે આપણે આ રેડોક્સ પ્રક્રિયા જે આપેલી છે એની અંદર આપણે તમારી જાતે જ તો કે તમે આ રીતે જે તત્વોના ઓક્સિજનમાં ફેરફાર થતા હોય તે તત્વો શોધીને મેં ડાયરેક્ટ શોધીને તૈયાર રાખેલા છે. તમે જુઓ અહીંયા દરેકમાં મેં શોધીને તૈયાર રાખેલા છે બરાબર છે સમયના અભાવે. હવે ધ્યાન આપજો, અહીંયા Ag+1 છે, એમાંથી એ શેમાં ફેરવાય છે? Ag0માં એટલે ઓક્સિજનમાં ઘટાડો થયો તો આ અહીંયા રિડક્શન પ્રક્રિયા થઈ. Ag+1 માંથી Ag0 ઓક્સિજન ઘટે છે, રિડક્શન પ્રક્રિયા થઈ એટલે રિડ્યુસ સ્પીસીસ છે. તો આ રિડ્યુસ સ્પીસીસ લખ્યો અહીંયા, તો Ag11 મેં ક્યાં લખ્યો? રિડ્યુસ સ્પીસીસમાં લખ્યો. એ પોતે શું થઈ ગયો? ઓક્સિજન કરતા થઈ. તે જ પ્રકારે અહીંયા C6H6O2 છે. મિત્રો આ તો કે કેટેકોલ છે, રિસોર્સિનોલ છે, કેટેકોલ રિસોર્સિનોલ, આ ક્વિનોલ છે બરાબર છે. એમાં બેન્ઝીનની ઉપર અને બેન્ઝીનની નીચે OH આવેલો હોય. આપણે બધી જરૂર નથી, જવા દો. તો અહીંયા તમે કાર્બનનો ઓક્સિજન શોધશો, ઓક્સિજન શોધશો તો -1/3. અહીંયા એવરેજ ઓક્સિજન બતાવે છે કાર્બનનો -1/3 અને અહીંયા 0 થાય છે એટલે કે માઇનસ થી 0 થાય છે એટલે કે ઓક્સિજનમાં વધારો થયો બરાબર છે. માટે એ ઓક્સિડાઇઝ સ્પીસીસ છે. કોણ? C6H12O2 સોરી બરાબર છે, અને એ પોતે રિડક્શન કરતા છે. અહીંયા ફોર્માલ્ડિહાઇડ 0, કાર્બન 0 થી અહીંયા કાર્બન +2 માં ફેરવાય છે એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે ઓક્સિડેશન સ્પીસીસ છે HCHO, અને આ એનાથી વિરુદ્ધમાં તે કઈ થઈ જશે? રિડ્યુસ સ્પીસીસ થઈ જશે એટલે કે ઓક્સિજન કરતા થઈ જશે. અહીંયા પણ તમે જો 0 થી +3 માં ફેરવાય છે બરાબર છે. અહીંયા +2 આવશે, -4 +1 -1 +3 -1 2 +2 છે. હા, તો અહીંયા પણ આ રીતે ઓક્સિજન વધે છે માટે એ રિડક્શન કરતા સ્પીસીસ છે, અને અહીંયા +2 માંથી તો કે +1 માં ફેરવાય છે બરાબર છે માટે એ રિડ્યુસ સ્પીસીસ છે એટલે કે ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. આ હાઇડ્રોજન છે એમાં નાઇટ્રોજન -2 છે, અહીંયા 0 છે તો ઓક્સિજનમાં વધારો થયો માટે N2H4 એ ઓક્સિડાઇઝ સ્પીસીસ એટલે કે રિડક્શન કરતા છે, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓલવેઝ ઓક્સિજન કરતા અહીંયા આપણે -1 થી -2 થાય એટલે ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. PbO2 અને Pb અહીંયા ધ્યાન આપજો, અહીંયા એક જ Pb છે, અહીંયા 2 Pb છે. તો પેલી વિષમીકરણ પ્રક્રિયાની ઉલટી પ્રક્રિયા છે. વિષમીકરણમાં એક જ પદાર્થમાંથી બે જુદા જુદા ઓક્સિજન આંક ધરાવતા આપણને પદાર્થ મળતા હતા. આ એની ઉલટી પ્રક્રિયા છે, અને પેલાને ડિસપ્રોપોર્શનેશન રિએક્શન કહેવાય અને કમ પ્રોપોર્શનેશન રિએક્શન કહેવાય. તો અહીંયા જો Pb0 માંથી Pb2+ માં ફેરવાય છે, ઓક્સિજન પ્રક્રિયા થઈ એટલે Pb ઓક્સિડાઇઝ સ્પીસીસ છે, અને PbO2 +4 માંથી +2 માં ફેરવાય છે બરાબર છે માટે એ તો કે રિડ્યુસ સ્પીસીસ છે બરાબર છે. આ રીતે તમે પ્રશ્નને સમજીને લખજો. મિત્રો ક્વેશ્ચન નંબર 15, ક્વેશ્ચન નંબર 14 જોતા પહેલા આપણે ક્વેશ્ચન નંબર 14 જોઈએ. और તમારી બુકમાં જે ક્વેશ્ચન નંબર 15 આપ્યો છે બરાબર છે એને કરવાની જરૂર નથી બરાબર છે, પણ એ શું કહેવા માંગે છે એ અહીંયા સમજી લો. વાસ્તવમાં ચેપ્ટર નંબર 3 ભણશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે, છતાં પણ અહીંયા એક વખત ધ્યાન આપો. અહીંયા આટલું યાદ રાખવાનું છે તમારે. હેલોજન તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન બરાબર છે એ સામાન્ય રીતે દ્વિઅણુ સ્વરૂપે એટલે કે H2 ના ફોર્મમાં જોવા મળે, F2, Cl2, Br2 અને I2 ના સ્વરૂપમાં જોવા મળે. એના એસિડ
હેલોજન એસિડ તરીકે ઓળખાય. એક્સ ની જગ્યાએ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ઉમેરીએ છીએ. હવે મિત્રો યાદ રાખો કે આ બધા જ હેલોજન તત્વોની અંદર ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને નીચે તરફ આવી તેમ તેની ઓક્સિડેશન કરતા તરીકેની એની જે વૃત્તિ છે એ ઘટે છે. હેલોજન એસિડની વાત કરીએ તો જે HI છે એ પ્રબળ રિડક્શન કરતા છે. HF થી HI તરફ જાવ તેમ રિડક્શન કરતા ની પ્રબળતામાં વધારો થાય છે. બરાબર છે. સારું, હવે સમજો કેમ થાય છે. તો અહીંયા તમે જો ફ્લોરિન એટલે ફ્લોરિનનું કદ સૌથી નાનું છે. તમે આવર્ત કોષ્ટકમાં જુઓ તો ફ્લોરિન આવે, એના પછી ક્લોરીન આવે, એના પછી બ્રોમિન આવે, એના પછી આયોડિન આવે. તો ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોન રત્નમાં 2s2p આવશે, અહીંયા 3s3p આવશે. એટલે કે મુખ્ય ક્વોન્ટમ માર્ક વધે છે, એટલે કે કેન્દ્રથી દૂર જાય છે છેલ્લો ઇલેક્ટ્રોન, છેલ્લા ઇલેક્ટ્રોન, એટલે કદ શું થાય છે? વધે છે. તો ધારો કે આ ફ્લોરિનનું કદ છે, આ ક્લોરીનનું કદ છે, આ બ્રોમિનનું કદ છે અને આ આયોડિનનું કદ છે. બરાબર છે. તો જેનું કદ નાનું હોય, બરાબર છે, ની કીધા નાનું કુટુંબ સુખી કુટુંબ. તો જેનું કદ નાનું હોય, બરાબર છે, એની અંદર કેન્દ્ર છે એ પોતાના ઇલેક્ટ્રોન પર વોચ સારી રીતે રાખી શકશે, એટલે એ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષશે. એટલે કે વિદ્યુત ઋણતા જોવા જઈએ તો આની વિદ્યુત ઋણતા કેવી હશે? સૌથી વધારે હશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ફ્લોરિન ઇઝ ટુ મચ and more than the other halogen atoms. તો ઇલેક્ટ્રોનેગેટિવ સૌથી વધારે કોની છે? ફ્લોરિનની છે, પછી ઘટી જાય છે. બરાબર. તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી, જેની વિદ્યુત ઋણતા વધારે હોય, એની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી હોય? નેચરલી વધારે હોય. એટલે ઘરમાં નાનું બાળક હોય ને, 2-4 વર્ષનું બાળક, એ બધાને આકર્ષાય અને એ કેને એમ કરવું જ પડે. કેમ? નાનું છે, પ્રેમાળ છે, બરાબર છે, આપણને વરું લાગે. તો નાનું બાળક છે એ દરેકને પોતાની તરફ આકર્ષે છે. બરાબર છે. અને ઘરડું વ્યક્તિ હોય એ બધાને ઓછું આકર્ષે. સમજવા માટે પ્રયત્ન કરજો. દરેકને પોતાના દાદા, પોતાના વડીલ માટે પ્રેમ હોવો જ જોઈએ, આપણે એની વાત નથી કરતા. પણ જે મોટું છે, બરાબર છે, એની લોકોને આકર્ષવાની વૃત્તિ કેવી હશે? ઓછી હશે. તો અહીંયા તમે સમજો કે ફ્લોરિનનું કદ નાનું છે એટલે એની વિદ્યુતતા વધારે છે અને સાથે સાથે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ તત્વના પરમાણુની નજીક જાય તો એના ઇલેક્ટ્રોનને ફ્લોરિન પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે. એટલે જો પોતે પ્રબળતાથી ઇલેક્ટ્રોન ખેંચતો હોય તો એ પોતાનું રિડક્શન કરે છે, પણ સામેવાળાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. બરાબર છે. તો યાદ રાખો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા, ફ્લોરિનનું કદ બહુ જ નાનું છે એમોંગ ધી અધર હેલોજન એટમ્સ, અને એની વિદ્યુત સૌથી વધારે છે. પરિણામે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કરશે. તો અને નીચે તરફ જતા કદ વધે છે, માટે વિદ્યુતતા ઘટે છે, માટે ઓક્સિડેશન કરતાની વૃત્તિ કેવી થાય છે? ઘટે છે. હેલોજન એસિડની વાત કરીએ. હેલોજન એસિડ HX, હેલોજન એસિડની વાત કરીએ આપણે. તો હેલોજન એસિડમાં X ની જગ્યાએ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન ઉમેર્યું. હવે તમે જો H નું કદ કેવું છે? નાનું છે. અને ફ્લોરિનનું કદ પણ કેવું છે? નાનું છે. બંનેના કદ કેવા છે? નાના નાના છે. તો સ્થિરતા કેવી હશે? વધારે હશે. અહીંયા હાઇડ્રોજનનું કદ કેવું છે? એટલું એટલું જ છે, પણ ક્લોરીનનું કદ કેવું છે? મોટું થાય છે. HBr ની અંદર હાઇડ્રોજનનું કદ તો એટલું જ છે, પણ બ્રોમિનનું કદ કેવું છે? મોટું છે. અને HI ની અંદર તો કે એનું કદ બહુ મોટું છે. આ રીતે સપોઝ માની લઈએ આપણે. તો હવે તમે દેખીને જ ખ્યાલ આવી જાય કે જેના કદ સરખા છે એની સ્થિરતા વધારે હશે. જેમ જેમ નીચે જઈએ છે તેમ કદમાં અસમાનતા વધતી જાય છે, માટે સ્થિરતા ઘટી જાય છે. પરિણામે આપણું જે HI છે એ HI H+ અને I- આયનમાં મુક્ત થાય. ધ્યાન. હવે I- આયન છે એનું કદ કેવું છે? મોટું છે. એની વિદ્યુતતા કેવી છે? ઓછી છે. પરિણામે આ જે I- આયન છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. I- સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે અને એટલે એમાંથી શું થઈ જાય? આયોડિન બની જાય અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. હવે બે I- લઈએ
તો એમાંથી શેમાં ફેરવાઈ જાય? IO2 માં ફેરવાઈ જાય. આમ યાદ રાખો કે HI એ પ્રબળ રિડક્શન કરતા છે. તમારી બુકમાં એક્સરસાઇઝમાં તમને એવું કીધેલું છે કે હેલોજન તત્વોમાં ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિજન કરતા છે અને હેલોજન એસિડની અંદર જે HI છે એ પ્રબળ રિડક્શન કરતા છે. તે રેડોક્સ પ્રક્રિયાઓ દ્વારા સમજાવો. આપણે એમાં અંદર ઉતરવાની જરૂર નથી, તમે આટલું યાદ રાખો. એના પછીનો ક્વેશ્ચન, નીચેની પ્રક્રિયાઓમાં એક જ રિડક્શન કરતા થાયોસલ્ફેટ આયન છે જે આયોડિન અને બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે, તો જુદી જુદી પ્રક્રિયા આપી. જો અહીંયા થાયોસલ્ફેટ આયન છે, આ શું છે? થાયોસલ્ફેટ આયન છે. આ પણ શું છે? થાયોસલ્ફેટ આયન છે. હવે આયોડિન સાથે છે એ આયોડાઇડ આયન આપે છે, બ્રોમિન સાથે બ્રોમાઇડ આયન આપે છે, પરંતુ અહીંયા સલ્ફેટ થાયોસલ્ફેટમાંથી આ ટેટ્રા તો કે થાયોનેટ આયનમાં ફેરવાય છે અને અહીંયા તો કે થાયોસલ્ફેટમાંથી અહીંયા સલ્ફેટમાં ફેરવાય છે. તો આવું કેમ થાય છે? શા માટે? બે જુદી જુદી પ્રક્રિયા એક જ પ્રકારના તો કે હેલોજન સમૂહ સાથેની પ્રક્રિયા દરમિયાન પણ જુદી જુદી નિપજ શા માટે મળે છે? બરાબર છે. તો સમજવા માટે પ્રયત્ન કરે. આના માટે શું કરીએ? તો સૌપ્રથમ ઓક્સિજન આંક શોધી લઈએ. તો જો એક ઓક્સિજનનો -2, 3 ના -2 એટલે તો +6, બરાબર છે. અને 6 માંથી 1 જાય તો 5, એના અડધા 2.5. તો અહીંયા સલ્ફર પર 2.5 ઓક્સિડેશન નંબર છે. અહીંયા પણ સલ્ફર પર 2.5 ઓક્સિડેશન નંબર. અહીંયા અહીંયા S2O3 2- આવશે. S2O3 2- બરાબર છે. તો અહીંયા તમે જુઓ એક ઓક્સિજનનો -3, -2, 3 ના -6 એટલે તો +6, 6 માંથી 2 જાય તો 4, બરાબર છે. એના ભાગ્યા 2 એટલે આ +2 થશે. અહીંયા પણ આ +2 થશે, બરાબર છે. હવે તમે જુઓ આયોડિન 0, અહીંયા પણ બ્રોમિન તો કે 0. અહીંયા થાયોસલ્ફેટ આયન છે, તો 6 દુ 12, -12 એટલે +12, +12 -2 +10 ભાગ્યા 4 એટલે 2.5 આવશે આ રીતે. અને અહીંયા તો કે +6 આવશે. તો તમે જો અહીંયા આયોડિન સાથે પ્રક્રિયા કરે છે તો સલ્ફર જે છે, બરાબર છે, એ સલ્ફરનું +2 માંથી 2.5 એટલે કે એનું ઓક્સિડેશન થાય છે, બરાબર છે. પણ એનો ઓક્સિડેશન આંકમાં બહુ ઓછો ફેરફાર થયો છે, જ્યારે અહીંયા બ્રોમિનની હાજરીમાં સલ્ફરનો ઓક્સિડેશન આંકમાં ખૂબ વધારો થયો છે, એટલે કે સારું એક ઓક્સિડેશન થયું છે. તો તમે જુઓ અહીંયા આપણે જોયું કે બ્રોમિન અને આપણે વાત કરી કે બ્રોમિન આયોડિન, બ્રોમિન અને આયોડિનમાં બ્રોમિન છે કયો છે? વધારે ઓક્સિડેશન કરતા છે, બરાબર છે. તો અહીંયા આપણે લખીએ કે બ્રોમિન કોની સાપેક્ષમાં? આયોડિનની સાપેક્ષમાં વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જેને કારણે જેથી તે થાયોસલ્ફેટ આયન S3O2 2- અહીંયા +2 નું ઓક્સિડેશન કરી એ SO4 2- એટલે કે +6 માં ફેરવાય છે. પ્રબળ ઓક્સિજન કરતા છે એટલે વધારે ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે અને એને કારણે સલ્ફર વધારે ઇલેક્ટ્રોન મુક્ત કરીને +6 માં ફેરવાય છે. જ્યારે અહીંયા શું છે? તો કે આયોડિન નિર્બળ ઓક્સિડેશન કરતા છે, આથી તે સલ્ફરનું શોર્ટમાં લખું છું, આથી તે સલ્ફરનું પ્રમાણમાં ઓછું ઓક્સિડેશન કરે છે. તો મિત્રો તમારા પ્રશ્નમાં મેં અહીંયા જવાબ બનાવી દીધો છે, રાઈટ. ક્વેશ્ચન નંબર 16 જોઈએ. તો આ પ્રક્રિયા શું છે? બરાબર છે. તો જોઈએ આ પ્રક્રિયા શું છે. તો કે અહીંયા ઝેનોન છે, નિષ્ક્રિય વાયુ છે. મિત્રો નિષ્ક્રિય વાયુ +8 ઓક્સિજન અવસ્થા દર્શાવે, બરાબર છે. 6 દુ 12, બરાબર છે. 12 -12 એટલે +12 માંથી 4 માઇનસ કરો એટલે અહીંયા શું થશે? તો કે +8 થશે. અહીંયા -1, અહીંયા +6 અને અહીંયા 0. તો તમે જુઓ અહીંયા XeO6 4-, બરાબર છે, જે +8 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, એમાંથી XeO3 6+ માં ફેરવાય છે અથવા +6 માં ફેરવાય છે.
એટલે કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. અહીંયા F માઇનસ ઇલેક્ટ્રોન મુક્ત કરી F માં ફેરવાય છે, એટલે કે F2 પર અણુમાં ફેરવાય છે અને 2 ઇલેક્ટ્રોન પોતે મુક્ત કરે છે. એટલે કઈ પ્રક્રિયા થઈ? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયા થાય છે, તેથી કહી શકાય કે આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. અને અહીંયા જે ઝેનોન છે, ઝેનોન જે XeO64 માઇનસ જે સ્પીસીસ છે એ પોતાનું રિડક્શન કરે છે, એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેની પ્રક્રિયાઓને આધારે Ag+ અને Cu2+ ના વ્યવહારનું અનુમાન કરો. તો અહીંયા તમે જુઓ, અહીંયા Ag છે, અહીંયા Cu છે, અહીંયા Ag છે અને અહીંયા Cu છે. તો આ પ્રક્રિયા પરથી Ag+ અને Cu+ નું કેવું બિહેવિયર છે એનો અભ્યાસ કરીશું આપણે. તો અહીંયા Ag એનોથીમાં Ag+ છે, રાઈટ? CuSO માં Cu2+ છે. તો અહીંયા આપણે ઓક્સિજન નંબર ફાઇન્ડ કરી લઈએ. આપણે જેમાં ફેરફાર થાય છે એ જ લખીશું આપણે. અહીંયા ફોસ્ફરસ કેટલો થશે? -4 +3 -1 જોઈએ તો +1. આ ફોસ્ફરસ +1. અહીંયા Ag +1. અહીંયા કઈ ફેરફાર નથી થતો, લખતો નથી. અહીંયા 4 × 8 એટલે આ 5 થશે. -8 + 3 -5 કરીએ તો +5. અહીંયા Ag 0. તો તમે જુઓ, અહીંયા Ag +1 માંથી Ag માં ફેરવાય છે, એટલે Ag નું શું થયું? અહીંયા Ag+ રિડક્શન પામે છે, બરાબર ને? +1 થી 0 માં જાય છે, એટલે ઓક્સિજન ઘટે એટલે રિડક્શન પામે છે. તેથી કહી શકાય, શું કહી શકાય? કે આપણો જે Ag છે, Ag+ એ પોતે રિડક્શન કરે છે, એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તે જ પ્રમાણે પછીની પ્રક્રિયાની અંદર પણ તમે જુઓ, H3PO2 જ છે, બરાબર છે? એટલે અહીંયા +1 જ છે, અહીંયા +2 છે, અહીંયા +5. એકની એક જ પ્રક્રિયા છે, બરાબર છે? અહીંયા ફક્ત Ag ની જગ્યાએ Cu લીધું છે. તો અહીંયા જો, અહીંયા કોપર, આપણે Ag ને કોપર ની વાત કરવાની છે. અહીંયા કોપર +2 માંથી 0 માં ફેરવાય છે. એનો શું થયો કે અહીં Cu2+ આયન રિડક્શન પામે છે, અને જે રિડક્શન પામતું હોય એ બીજાનું ઓક્સિડેશન કરે. તેથી કહી શકાય કે Cu2+ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે આપણે પ્રક્રિયા બદલીએ. અહીંયા આપણે બેન્ઝાલ્ડિહાઇડ લીધું. બેન્ઝાલ્ડિહાઇડ ની અંદર અહીંયા C6H5 બંનેમાં કોમન છે, એટલે આપણે લેવાનું કોને? CHO ને. તો ધ્યાન આપો, CHO બરાબર 0. -2 + 1 -1 કરીએ તો +1, એટલે CHO ની ઉપર +1 ચાર્જ આવશે. Ag નો તો +1 જ છે, બરાબર છે? અહીંયા તો કે અહીંયા -4 કરીએ તો +4 +4 - 1 +3 +4 - 1 +3. અહીંયા +3 છે. તો તમે જુઓ, અહીંયા Ag+ માંથી આનું ઓક્સિડેશન થયું બેન્ઝાલ્ડિહાઇડનું, બેન્ઝોઇડ આયનમાં, અને Ag+ નું રિડક્શન થયું Ag માં. તો અહીંયા પણ એવું થયું. અહીંયા શું થયું? Ag+ આયન રિડક્શન અનુભવે છે, અને જે પોતે રિડક્શન કરતું હોય એ બીજાનું શું કરે? ઓક્સિડેશન કરે. એટલે કે Ag+ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે તમે જુઓ, બેન્ઝાલ્ડિહાઇડ છે, અહીંયા Ag+ લીધો, અહીંયા આપણે Cu2+ લીધો, પણ અહીંયા પ્રક્રિયા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. એનો અર્થ એવો થયો કે Cu2+ આયન એ C6H5CHO નું તો કે ઓક્સિડેશન કરી શકતું નથી. એટલે કે Cu2+ રિડક્શન કરતા, Cu2+ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો નથી. પરંતુ Ag+ આયન એ C6H5CHO નું ઓક્સિડેશન કરે છે. તમે જુઓ, Ag+ આયન આલ્ડિહાઇડ નું
કાર્બોક્સિલેટ આયનમાં ઓક્સિજન કરે છે પણ Cu2 પ્લસ નથી કરી શકતો. એનો અર્થ એવો થયો કે Cu2 પ્લસ એ અથવા સીધું લખીએ તો Ag પ્લસ એ Cu2 પ્લસ કરતા વધુ સારો ઓક્સિડેશન કરતા છે. મિત્રો, ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાનો આજે છેલ્લો વિડીયો છે. એમાં સ્વાધ્યાયના આપણે મોટાભાગના પ્રશ્નો જોયા. આપણે લગભગ 17 ક્વેશ્ચન સુધીને એનો અભ્યાસ કર્યો. પછી 18 અને 19માં રેડોક્સ પ્રક્રિયાઓને બેલેન્સ કરવાની છે એસિડિક અને બેઝિક માધ્યમમાં ઓક્સિજનાક પદ્ધતિ વડે. આપણે અહીંયા અર્ધ પ્રક્રિયાની મદદથી તો કે બેલેન્સ નહીં કરીએ, સમય વધારે બગડે છે અને સરળતાથી ઓક્સિજનાકથી શોધી લેવાય છે. માટે આપણે ઓક્સિજનાક પદ્ધતિથી જ ક્વેશ્ચન નંબર તો કે 18 અને ક્વેશ્ચન નંબર 19ની પ્રક્રિયાઓને આપણે સંતુલિત કરીશું. બરાબર, તમારી જાતે કરવાનું છે. જો ન આવડે તો આપણે ઝૂમ મિટિંગમાં આપણે નેક્સ્ટ ટાઈમ આપણે એને ડિસ્કસ કરીશું. બરાબર, શીખવાડીશ તમે. હવે ક્વેશ્ચન નંબર 20થી આપણે સ્ટાર્ટ કરીએ. સમયના અભાવે કેટલીક વસ્તુ લખી રાખી છે જેથી આપણે સરળતાથી આપણે તેને સોલ્વ કરી શકીએ. તો તમે જુઓ ક્વેશ્ચન નંબર 20. અહીંયા તમે જુઓ આ પ્રક્રિયા કઈ છે તમને પૂછ્યું છે. તો અહીંયા CN, આ CN છે એને સાયનો ગેસ તરીકે ઓળખવામાં આવે. આ CN વાસ્તવમાં આ રીતે હોય, C ટ્રિપલ બોન્ડ N અને બીજી બાજુથી પણ C ટ્રિપલ બોન્ડ N. અને સાયનો ગેસ કહેવાય. સાયનો ગેસ, સાયનો ગેસ અથવા સાયનો વાયુ, સાયનો ગેસ ઇંગ્લિશમાં બોલે. હવે અહીંયા બીજું નામ શું થાય? IUPAC નામ શું થાય? તો કે 2 કાર્બન એટલે ઇથેન અને નાઇટ્રાઇલ, તો ઇથેન ડાયનાઇટ્રાઇલ પણ કહેવાય. બરાબર છે. એમાં તો કે તમે અહીંયા વચ્ચેથી બ્રેક કરી નાખો તો N-3, તો કાર્બન કેવું થઈ જાય? +3 થઈ જાય. તો સાદી મેથડથી પણ શોધશો તો તમને સાયનાઇડમાં કાર્બન +3 જોવા મળશે. અહીંયા CN માં C+2 છે અને CNO સાયનાઇડમાં +4 છે. તો તમે જુઓ અહીંયા જે કાર્બન છે એ ઓક્સિજન પ્રક્રિયા પણ અનુભવે છે, રિડક્શન પ્રક્રિયા પણ અનુભવે છે. એનો અર્થ થયો કે આ રેડોક્સ પ્રક્રિયા તો છે, પણ કયા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે? તો કે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. બીજા નંબરનો ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 21. અહીંયા તમને કીધેલું છે કે Mn3+ આયન પાણીમાં અસ્થાયી છે, જલીય દ્રાવણમાં. બરાબર છે. અને વિષમીકરણ પ્રક્રિયા અનુભવે છે અને Mn3+ અસ્થાયી હોવાથી તે Mn2+ અને MnO2 માં કન્વર્ટ થાય છે. તો અને H+ આયન બને. તો આપણે ઇક્વેશન લખી દીધું. હવે તમારે સંતુલિત આયનીય સમીકરણ એટલે કે રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરવાની છે. તો હવે રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો આપણે આનો ઉપયોગ નહીં કરીએ H+ આયન. શા માટે? કારણ કે અહીંયા પ્રેક્ષક આયન છે. બરાબર છે. અત્યારે અહીંયા રેડોક્સ પ્રક્રિયા ભાગ નથી લેતો તો નથી લખતો. તો બેલેન્સ હવે ઓક્સિજન નંબર ફાઇન્ડ કરીએ તો અહીંયા +3 આપેલો છે, અહીંયા +2 આપેલો છે, તો અહીંયા +4 છે. -2 બે વખત -7 કરી તો +4. અહીંયા Mn 2 વખત છે એટલે અહીંયા આપણે Mn 2 વખત લખી દઈએ. સમીકરણ પ્રક્રિયા છે માટે સારું. તો તમે જુઓ અહીંયા Mn3+ છે એ એના ઓક્સિજનાકમાં ઘટાડો થાય છે. કેટલાનો? 1 નો ઘટાડો થાય છે એટલે કે રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. અહીંયા કે MnO2 જે છે એમાં Mn +4 છે, અહીંયા +3 છે. બરાબર છે. તો ઓક્સિજન નંબરમાં 3 થી 4 1 નો વધારો થાય છે એટલે કે વધારો થાય છે 1 નો. અહીંયા 1 નો ઘટાડો થાય છે. હવે અહીંયા આપણે ઘણી બધી રેડોક્સ પ્રક્રિયાઓને બેલેન્સ કરેલી છે માટે આપણે સીધું એક જ તબક્કામાં બધા સ્ટેપ લઈ લઈશું આપણે. તો ચલો, પહેલો તબક્કો થઈ ગયો, ઓક્સિજનાક દર્શાવો થઈ ગયો. બીજા નંબરે તો કે ઓક્સિડેશનમાં ફેરફાર પામતા પરમાણુઓને બેલેન્સ કરો. તો અહીંયા એક જ છે એટલે બેલેન્સ કરવાની કોઈ જરૂર નથી. ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા દર્શાવો. હવે શું કરવાનું? ઓક્સિજનને બેલેન્સ કરવાનું. તો અહીંયા પણ બંને ઓક્સિજન એક છે એટલે બેલેન્સ પણ કરવાની કોઈ જરૂર નથી. તો સીધું સ્ટેપ નંબર 4 આયનીય વીજભાર. તો હવે આયનીય વીજભાર બીજી ડાયરેક્ટ દર્શાવી દઈશું. બરાબર છે. તો અહીંયા તમે જુઓ અહીંયા ટોટલ વીજભાર કેટલો છે? +6 છે. +3 અને +6. અને અહીંયા વીજભાર કેટલો છે? આ વીજભાર નહીં ગણો, તો ઓક્સિજનાક છે, પણ વીજભાર કેટલો છે? ફક્ત Mn2+ છે. એટલે અહીંયા વીજભાર કેટલો છે? +2 છે. હવે તો કે આપણે એસિડિક માધ્યમમાં અહીંયા H+ એટલે કે એસિડિક માધ્યમ છે, હું સમજી લેવાનું. તો અહીંયા મારે શું કરવું પડશે? અહીંયા મારે 4 H+ આયન મૂકવા પડશે. ઓકે. તો હવે અહીંયા 4 H+ આયન થઈ ગયા.
હવે આ બાજુ એક પણ H નથી, તો H2 H ને બેલેન્સ આપણે H2 લેવાનું, તો આ બાજુ કેટલા લઈશું આપણે 2H2 લઈશું. તો આખી પ્રક્રિયાને આપણે લખવી હોય તો કેવી રીતે લખાશે બેલેન્સ પ્રક્રિયાને? તો Mn3 પ્લસ બે વખત છે તો ડાયરેક્ટ કીધું 2Mn3 પ્લસ 2H2 gives Mn2 પ્લસ MnO2 પ્લસ 4H પ્લસ. તો આપણે બેલેન્સ સમીકરણ લઈએ બીજા નંબરની અંદર ક્વેશ્ચન નંબર 23. જો 21 ને સીધો 23 લીધો. શા માટે? કારણ કે બંને એક સરખા જ પ્રશ્નો છે, બરાબર છે. પીવાના પાણીના શુદ્ધિકરણમાં ડાયક્લોરિન ગેસનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ વધારે પડતો ડાયક્લોરિન ગેસ હોય તો એ શરીરને આપણને નુકસાનકારક હોય, એટલે વધારાનો ક્લોરીન દૂર કરી દેવો પડે. જો વધારાનો ક્લોરીન અંદર હોય અને એવું પાણી તમારા ઘરે આવતું હોય, તમે જો આરઓ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય, રિવર્સ ઓસ્મોસિસ, બરાબર છે, ટેન્કનો ઉપયોગ કરતા હોય, તો એમાં જે મેમ્બ્રેન હોય એ ક્લોરીન એને તો કે ખોલી નાખે, મેમ્બ્રેન બગડી જાય, બરાબર છે, અને ફરીથી 1000-1200 રૂપિયાની મેમ્બ્રેન નાખવી પડે. તો પાણીમાં રહેલ વધારાના ક્લોરીનને દૂર કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે છે. તો સલ્ફર ડાયોક્સાઇડ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થાય તો ક્લોરાઇડ આયન બને છે. ક્લોરીન ઓક્સિડેશન કરતા છે એટલે પોતાનું રિડક્શન કરે, બરાબર છે. સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા છે, બરાબર છે, એટલે પોતાનું ઓક્સિડેશન થાય. તો અહીંયા શું થયું તમે જુઓ, ઓક્સિજન આયનની વાત કરીએ તમારે આ પ્રક્રિયા સમીકરણ માટે પણ ઉપરોક્ત દાખલાની જેમ જ તમારે સંતુલિત સમીકરણ મેળવવાનું છે. તો અહીંયા ક્લોરીન 0 છે, અહીંયા સલ્ફર +4 છે, અહીંયા ક્લોરીન -1 છે અને અહીંયા સલ્ફર +6 છે. હવે કામ કરો, તમને નીચે નહીં દેખાતું હોય એટલે હમણાં આ પ્રશ્નને રહેવા દો, પહેલા પહેલો પ્રશ્ન સોલ્વ કરી દઈએ. તો ક્વેશ્ચન નંબર 22 શું કહે છે? તો કે સીઝિયમ, નિયોન, આયોડીન અને ફ્લોરીનને ધ્યાનમાં રાખીને ઉત્તર આપો. હવે તમે જુઓ, આપણે એટલી ખબર છે કે આવર્ત કોષ્ટકમાં પહેલો સમૂહ છે જેને આપણે આલ્કલી સમૂહ કહીએ છીએ, આલ્કલી ધાતુઓ કહીએ છીએ. બીજો સમૂહ છે ને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહીએ છીએ. બંને હંમેશા કેવા હોય? પોઝિટિવ ફોર્મમાં જોવા મળે. પહેલા સમૂહ હંમેશા +1 જ ધરાવે, એ ક્યારેય માઇનસ કે +2 ના ધરાવે, કે કોઈ બીજો પ્લસ નંબર ના ધરાવે. બીજા નંબરના સમૂહના તત્વો છે કયા? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ વગેરે. તો એ જે તત્વો છે, રેડિયમ વગેરે, આ જે તત્વો છે એ હંમેશા +2 અવસ્થા ધરાવે, બરાબર છે. એ ક્યારેય નેગેટિવ ના જોવા મળે. સમૂહ એકની અંદર તો કે લિથિયમ, બરાબર છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ એ હંમેશા +1 જ ધરાવે. એવી રીતે સમૂહ 17 ની વાત કરીએ તો હેલોજન સમૂહના તત્વોમાં ફ્લોરિન હંમેશા -1 જ ધરાવે. એના પછીના છે માઇનસ પ્લસ બંને ધરાવતા હોય છે, બરાબર છે. આપણે આટલી માહિતી છે એના દ્વારા આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. તો તમે જુઓ, હા, હજુ રહી ગયું સમૂહ 18 જે નિષ્ક્રિય સમૂહના તત્વો છે. એ સામાન્ય અવસ્થામાં ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા દર્શાવતા નથી. કેમ? કારણ કે એમાં જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર દરેક કક્ષા સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરેલી હોય છે, માટે સ્થાયી હોય છે, માટે ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા આપતું નથી. તો તમે જુઓ, સીઝિયમ કયા સમૂહ આવે? પ્રથમ સમૂહમાં આવે, એટલે એની ફક્ત એક જ ઓક્સિજન અવસ્થા જોવા મળે, +1. તો માત્ર પોઝિટિવ ઓક્સિજન અવસ્થા કોની છે? સીઝિયમની છે. તો અહીંયા આન્સર લખી દઉં સીઝિયમ. નિયોન નિષ્ક્રિય વાયુ છે, બરાબર છે. નિષ્ક્રિય વાયુ છે એ પોઝિટિવ કે નેગેટિવ ઓક્સિજન દર્શાવતું નથી સામાન્ય સંજોગોમાં, તો અહીંયા નિયોન આવી જશે. એના પછીથી આયોડીન સમૂહ તો કે 17 નું તત્વ છે, સૌથી નીચેનું ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. એ માઇનસ પણ ધરાવે પ્લસ પણ ધરાવે. તો નેગેટિવ અને પોઝિટિવ પણ જોવા મળે, આયોડીન માટે જોવા મળે. અને ફ્લોરિન હંમેશા -1 ઓક્સિજન જ ધરાવે છે, બરાબર છે. તો આ રીતે તમે જવાબ આપી શકો. એના પછીનો ક્વેશ્ચન નંબર 24 જોઈએ તો શું કહે છે? આવર્ત કોષ્ટકની મદદથી વિષમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે તેવી ધાતુ અને અધાતુ તત્વો જણાવો. 3 ધાતુ તત્વો અને અધાતુ તત્વો જણાવો. તો તમે જુઓ, અહીંયા જુઓ તમે, અહીંયા કાર્બન છે વિષમીકરણની પ્રક્રિયા દર્શાવે. જો +3 થી +2, +3 થી +4. તો કાર્બન અધાતુ છે, તો અધાતુમાં લખી દીધું. અધાતુ તત્વ લખવામાં ભૂલ થઈ ગઈ છે થોડી. આ અધાતુ છે અને આ ધાતુ તત્વ છે. તો તમે જુઓ, કાર્બન આવી ગયું. સારું. ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન, બરાબર છે. ફોસ્ફરસ ની આપણે જોઈ ગયા રેડોક્સ પ્રક્રિયાઓની અંદર. ફોસ્ફરસ અને સલ્ફર અને ક્લોરીન ત્રણ જોઈ લીધી છે આપણે, બરાબર, પ્રક્રિયાઓની અંદર. તો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, કાર્બન અને ઓક્સિજન આ બધી અધાતુઓ. ટૂંકમાં એવું યાદ રાખો કે કોઈ પણ તત્વ હોય, હું એ લખી રાખું છું, 2 કરતા વધારે, 2 નહીં, 2 કરતા વધારે અથવા 3 કે તેથી વધારે, 2 કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આંક ધરાવતા તત્વો હોય તે વિષમીકરણ પ્રક્રિયા આપે.
વિસમીકરણ પ્રક્રિયા આપે. તમે જો અહીંયા આપણે મેંગેનીઝની વાત કરી તો મેંગેનીઝ ધાતુ છે, બરાબર છે. અહીંયા +3 +2 અને +4, બરાબર છે. તો એ વિસમીકરણની પ્રક્રિયા આપે છે. એવી રીતે વેનેડિયમની પણ આપણે રેડોક્સ પ્રક્રિયા જ્યારે બેલેન્સ કરી એમાં વેનેડિયમ માટે પણ જોઈએ, બરાબર છે. કોપર, ગેલિયમ, ઇન્ડિયમ, ટૂંકમાં એવી બધી જ ધાતુઓ કે જે 2 કરતા વધારે ઓક્સિજન ધરાવતી હોય એ બધી જ ધાતુઓ વિસમીકરણની પ્રક્રિયા દર્શાવે. છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો, બરાબર છે, જે ચેપ્ટર નંબર 1 પર ડિપેન્ડેબલ છે. લિમિટિંગ એજન્ટ બની ગયા સીમિત પ્રક્રિયા, એની પરથી છે, મેં આખો લખી રાખ્યો છે, બરાબર. અહીંયા આ રહી ગયો પોર્શન, તમને નીચેનો પોર્શન દેખાતો નથી, બરાબર છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 23 અને 25 ને જોઈ લઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 23 ની અંદર તો કે આપણે શું કર્યું, પ્રક્રિયા સમીકરણ લખી દીધું. હવે તો કે એની અંદર ઓક્સિજનાંકનો ફેરફાર જે થતો હોય એ નક્કી કરી નાખ્યો. સ્ટેપ નંબર 2 માં શું કરીએ છીએ તો કે ઓક્સિજનાંકમાં ફેરફાર અનુભવતા હોય તેવા પરમાણુઓને બેલેન્સ કરીએ છીએ. તો અહીંયા Cl2 છે, અહીંયા Cl1 જ છે, એટલે અહીંયા મારે 2 ટાઈમ્સ Cl લખવું પડશે, બરાબર છે. તો હવે ઓક્સિજનાંકમાં ચેન્જીસ થઈ ગયો. હવે ધ્યાન આપો, અહીંયા ઓક્સિજન કેટલો થઈ ગયો 0, અહીંયા 1 નો 0 એટલે 2 ના 0, અહીંયા +4, અહીંયા 1 નો -1 છે તો 2 ના કેટલા થશે -2 થશે, અને અહીંયા +6 છે, આ રીતે, બરાબર છે, +6. હવે તો આપણે પ્રક્રિયાઓ લખીએ. તો તમે જુઓ, ક્લોરીનની આપણે જો વાત કરીએ તો ક્લોરીનની અંદર ઓક્સિડેશન આંકની અંદર 2 નો ઘટાડો થાય છે, એટલે કે રિડક્શન પ્રક્રિયા છે. તે જ પ્રકારે અહીંયા સલ્ફરની જો વાત કરીએ આપણે, અહીંયા જગ્યાના અભાવે થોડુંક જગ્યાની મારામારી છે, બરાબર છે. અહીંયા જુઓ, અહીંયા 4 થી 6 એટલે કે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થયો, ઓક્સિડેશન પ્રક્રિયા. સ્ટેપ નંબર 3 ઓક્સિડેશન આંકને બેલેન્સ કરો. અહીંયા ઓક્સિડેશન આંક બેલેન્સ જ છે. સ્ટેપ નંબર 4 આયનીય તો કે વીજભાર નક્કી કરો. તો તમે જુઓ, અહીંયા આ ઓક્સિડેશન આંક છે, પણ ક્લોરીન પોતે તટસ્થ છે, સલ્ફર ડાયોક્સાઇડ પોતે તટસ્થ છે, એટલે કે અહીંયા આયનની વીજભાર 0 છે, અને આ બાજુ -2 અને -2 એટલે કે -4 વીજભાર છે. હવે મારે H+ એસિડિક માધ્યમમાં કરવી હોય તો H+ ઉમેરવા પડે, તો H+ કઈ બાજુ ઉમેરવા પડશે, આ બાજુ ઉમેરવા પડશે, એટલે કેટલા થશે 4H+ થશે. તો -4 + 4 0 અને 0 થઈ ગયો, બરાબર છે. ફરી એક વખત યાદ રાખો, આ +6 તો ઓક્સિડેશન આંક છે, બરાબર છે. અહીંયા આ ઓક્સિજન નહીં જોવાનું, એનો ઉપરનો ચાર્જ જોવાનો. તો -1 છે, અહીંયા -2 છે, અહીંયા -2 બે વખત એટલે -4 છે, અહીંયા કોઈ પણ ચાર્જ નથી. હવે H2 બેલેન્સ, H ને બેલેન્સ કરવા માટે H2 ઉમેરવા પડશે, તો આ બાજુ 2 H2 ઉમેરી દો, આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. આખું બેલેન્સ સમીકરણ કેવી રીતે લખાશે તો કે Cl2 પ્લસ SO4 2- plus 2H2O gives 2Cl- plus SO4 2- plus 4H+. આ રીતે, બરાબર છે. તો 2 ક્લોરીન 2 ક્લોરીન, 1 સલ્ફર 1 સલ્ફર, બરાબર છે. ઓક્સિજન તો કે 4 ને 2 6, અહીંયા SO4 અહીંયા SO2 છે, હા, SO2 છે, બરાબર છે. તો આ રીતે તમે જુઓ, અહીંયા -2 -4 + 4 બેલેન્સ થઈ જાય છે. તો આખી બેલેન્સ ઇક્વેશન છે તેમ કહેવાય. છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. તો અહીંયા શું કહે છે, ધ્યાન આપો. આખી પદ્ધતિ તમે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 7 જ્યારે ભણશો ત્યારે તમે શીખશો. એટલે અહીંયા આખો પ્રશ્ન સ્થાને છે. પણ તમને ધારો કે આવું સીધે સીધું આપી દીધેલું હોય કે આપેલ પ્રક્રિયા સમીકરણ માટે, ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન થઈ ગયો. આપેલ તો કે પ્રક્રિયા સમીકરણ માટે જો 10 ગ્રામ એમોનિયા અને 20 ગ્રામ ઓક્સિજન લેવામાં આવે તો કેટલા ગ્રામ NO પ્રાપ્ત થાય, નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય. તો સીમિત પ્રક્રિયા તમારે પહેલા શોધવું પડે. તો પહેલા તમારે પ્રક્રિયા સમીકરણ બેલેન્સ કરવું પડે. અત્યારે બેલેન્સ કરેલું જ છે, બરાબર છે. અને એની અંદર તો કે એમોનિયાનો પરમાણુ ભાર, ઓક્સિજનનો અણુભાર, NO નો અણુભાર અને H2 નો અણુભાર શોધીને મેં સીધા એના તો કે મૂલ્ય મૂકેલા છે, બરાબર છે. આનો અર્થ એવો થયો, આ તત્વયોગ નીતિ કહેવાય. આનો અર્થ એવો થયો કે 68 ગ્રામ એમોનિયા હોય તો 160 ગ્રામ ઓક્સિજન વપરાય, 120 ગ્રામ NO બને અને 108 ગ્રામ પાણી બને. તો હવે મારે સીમિત પ્રક્રિયા શોધવો પડે. તો એના માટે મેં શું કર્યું,
તમને આમાં જોઈને ખબર પડી જાય કેવી રીતે 10 ગ્રામની સાપેક્ષમાં 20 ગ્રામ છે, 10 ગુણ્યા 2 20, 10 દુ 20 ડબલ ઓક્સિજન જોઈએ. તો અહીંયા છે, અહીંયા આપેલો છે, પણ અહીંયા જો 68 ગુણ્યા તો કે 68 એટલે 70 નો, તો 70 દુ 140 થાય, પણ એના કરતા વધારે છે, બરાબર છે, તો વધારે વપરાય છે. તો 10 ગ્રામની સાપેક્ષમાં ઓક્સિજન વધારે વપરાવાનું છે, તો એનો અર્થ એવો થયો કે અહીંયા O2 છે લિમિટિંગ એજન્ટ છે. પણ આપણે જ્યારે દાખલામાં બતાવવું તો શું કરીશું આપણે, તો લઈશું આપણે તત્વયુગ્મિતનો ઉપયોગ કરીશું કે 68 ગ્રામ એમોનિયાને વપરાવા માટે 160 ગ્રામ ઓક્સિજન જોઈએ, તો 10 ગ્રામ એમોનિયા માટે કેટલો જોઈએ, તો આપણને કેટલો મળે છે 23.53 ગ્રામ મળે છે. તો એનો પણ આપણે પ્રાપ્ય કેટલું છે 20 ગ્રામ છે. તેથી આપણને ખબર પડી ગઈ કે ઓક્સિજન છે સીમિત પ્રક્રિયા છે, અને સીમિત પ્રક્રિયા હંમેશા પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય, તો અહીંયા ઓક્સિજન સંપૂર્ણપણે વપરાઈ જશે. તો હવે આપણે તત્વયુગ્મિતિ આ બેની કહેવાની કે 160 ગ્રામ ઓક્સિજન વપરાય તો 120 ગ્રામ આપણને NO મળે, તો 20 ગ્રામ એ કેટલા, તો એના પરથી આપણને આન્સર આપણને મળી જશે. બરાબર, ચેપ્ટર 1 નો જ આ પ્રશ્ન છે, બરાબર છે, તમને આવડી જશે. ના આવડે તો ઝૂમ મીટિંગમાં આપણે એને સોલ્વ કરીશું. આ સાથે આપણું ચેપ્ટર 8 રેડોક્સ પ્રક્રિયા પૂરું થાય છે.